શું પીરિયડ્સ પર ચૂપ રહેવું, રસોડામાં ના જવું, બધાથી અલગ રહેવું, પેડ છુપાવીને રાખવું, શું હજુ પણ તમારા ઘરમાં આ પ્રથા ચાલી આવે છે? ચાલો હવે આ પ્રથા વિશે સમજીએ. પહેલાના જમાનામાં કોઈ સુવિધા ન હતી ત્યારે સ્ત્રીઓ કાપડનો ઉપયોગ કરતા હતા અને આના લીધે કોઈ હલનચલન કરે, કોઈ કાર્ય કરે તો એમને ઘણી બધી તકલીફોનો સામનો કરવો પડતો હતો. એટલે એ લોકોને એક રૂમમાં બેસાડવામાં આવતા હતા અને બહાર જવા માટે મનાઈ કરવામાં આવતી હતી. આજના આધુનિક યુગમાં હજુ પણ આ પ્રથા ચાલી આવે છે, તો ચાલો આપણે એને આજે જ બંધ કરીએ. માસિક ધર્મ એ કુદરતી અને પવિત્ર છે. દરેક છોકરીઓને આરોગ્યભર્યું જીવન જીવવાનો અધિકાર છે. હવે તો એના માટે ઇમોજી પણ આવી ગયું છે, પણ સમજ ક્યાં? 28 મે આજે છે મેન્સ્ટ્રુઅલ હાઇજીન ડે. તો ચાલો એના વિશે આપણે જોઈએ. જો પ્રાઇવેટ પાર્ટની સંભાળ યોગ્ય રીતે ના કરવામાં આવે તો અમુક ઇન્ફેક્શન અને ચેપ લાગી શકે છે, જેમ કે યુટીઆઈ, વેજાઇનલ ઇન્ફેક્શન, સફેદ પાણીની સમસ્યા, વારંવાર ખંજવાળ આવવી. એના માટે માસિક દરમિયાન સ્વચ્છ પેડ યુઝ કરો, મેન્સ્ટ્રુઅલ કપ અથવા તો ટેમ્પોનનો યુઝ કરો અને દર 4 થી 6 કલાકે પેડને બદલાવો. દિવસમાં 2 થી 3 વાર પ્રાઇવેટ પાર્ટને સ્વચ્છ પાણીથી સાફ કરો અને સેન્ટેડ સાબુનો ઉપયોગ ટાળો. પીરિયડ્સને લઈને કોઈ પણ સમસ્યા હોય તો તમારા ઘરના લોકો અને તમારા ડોક્ટર જોડે ખુલીને વાત કરો. ટુ ગર્લ્સ, બી અવેર, બી સેફ એન્ડ બી કોન્ફિડન્ટ.